वडोदरा भाजपा के लोकसभा चुनाव के प्रत्याशी डॉक्टर हेमांग जोशी का अभिवादन समारोह आज आयोजित करवाया गया था। भाजपा ने वडोदरा बैठक से अपने प्रत्याशी के तौर पर डॉक्टर हेमांग जोशी के नाम की घोषणा की है। तब आज सयाजीगंज विधानसभा के विधायक के नारायण कार्यालय पर ब्राह्मणों की ओर से आशीर्वचन और शुभकामना देने का कार्यक्रम आयोजित करवाया गया था, जिसमें सयाजीगंज के विधायक के टोकड़िया वैष्णव समुदाय के अग्रणी साथ ही वडोदरा लोकसभा के प्रत्याशी डॉक्टर हेमांग जोशी को आशीर्वाद देने के लिए ब्राह्मण समुदाय मौजूद रहे थे। वैदिक मंत्रोच्चार के साथ डॉक्टर हेमांग जोशी का अभिवादन किया गया था। आपको बता दें कि ब्राह्मणों की ओर से उन्हें बड़ी तादाद में आशीर्वाद देते हुए बड़ी लीड से विजय प्राप्त होने की कामना भी की गई थी। જે પ્રકારે સમગ્ર ગુજરાતમાં એક બ્રાહ્મણ સમાજનું પ્રતિનિધિત્વ કરવા તથા યુવા તબક્કાનું પણ પ્રતિનિધિત્વ કરવા માટે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડે મને લોકસભાના ઉમેદવાર તરીકે વડોદરામાંથી લડવા માટે જે તક આપી છે, ત્યારે બ્રહ્મ સમાજના યુવાનો, આપણા ગુજરાતના બ્રહ્મ સમાજના મહામંત્રી એવા ઋત્વિકભાઈ પુરોહિત અને એમની ટીમ, એમના દ્વારા એક સુંદર એક આયોજન વિચારવામાં આવ્યું કે અમારે વૈદિક મંત્રોચ્ચાર સાથે આપને આશીર્વાદ આપવા છે। હું આપને કહું છું કે જ્યારે પણ એક સાથે આટલા બધા મંત્રોચ્ચાર થતા હોય ત્યારે વાતાવરણમાં એક અલગ જ વાઇબ્રેશનનું નિર્માણ થતું હોય છે, એક દિવ્ય વાતાવરણનું નિર્માણ થતું હોય છે। અને આ દિવ્ય વાતાવરણના નિર્માણ થકી મને જે પુષ્પ વર્ષાથી આશીર્વાદ આપવામાં આવ્યા, હું સર્વે બ્રાહ્મણ યુવાનો અને વડીલો જેટલા પણ બ્રહ્મ દેવતાઓ આવ્યા છે, હું એમનો ખૂબ ખૂબ નતમસ્તક આભાર માનું છું અને હું મારા પોતાને ધન્ય માનું છું કે આ પ્રકારે મને એક આશીર્વાદ મળ્યા। રજપૂત સમાજના મને આશીર્વાદ મળ્યા, પટેલ સમાજમાંથી પણ મને આટલા આશીર્વાદ મળ્યા। એ બાબતે હું ખૂબ જ સુખની લાગણી હું વ્યક્ત કરું છું અને સર્વે બ્રહ્મ દેવતાઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। શસ્ત્ર અને શાસ્ત્ર બંનેના પ્રતિકરૂપ આજે ભૂદેવો અને સમસ્ત બ્રાહ્મણો દ્વારા આજે વૈદિક મંત્રોચ્ચાર કરીને એમની પર આશીર્વાદ દર્શાવવામાં આવ્યા છે। ડોક્ટર હેમાંગભાઈ જોશીને જે આશીર્વાદ મળ્યા છે, જેમાંથી ઉર્જા મળી છે, એના કારણે અને આપ સૌએ જોયું કે અબકી બાર 400 પારના સૂત્રને જ્યારે ફુગ્ગા સાથે છોડવામાં આવ્યું, તે જેટલી ઊંચાઈ પર ગયું છે એટલી જ ઊંચાઈ અને એટલા જ વધારે વોટ સાથે ડોક્ટર હેમાંગભાઈ જોશી, જે ભારતીય જનતા પાર્ટીના લોકપ્રિય ઉમેદવાર છે, તેઓ જંગી મતે જીતવાના છે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।